જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજની શરૂઆત છે ને મોર્નિંગથી થાય છે અને એ પણ શોપથી થાય છે. સવારે જ કસ્ટમર હતા ને આજે આપણા સ્ટાફ હતા ને એટલે આપણે વહેલા પહોંચી જવાનું હતું. જો બધું જ આપણે ફોલ્ડ કરી દેવાનું હતું, પણ રીલ બનાવવાની હતી એટલે પહેલાં આપણે રીલનું કરી દીધું અને પછી ફોટોશૂટ કરી દીધું ચા પીતા પીતા. ત્યાં જ ઘરેથી ફોન આવી ગયો કે રીભો ઉઠી ગયો છે. આ હું સેકન્ડ ટાઈમ શોપ પર જઈને આવી છું. હું અમુક શૂટિંગ કરવાનું ભૂલી જતી હોઉં છું, હજી નવું નવું છે ને એટલા માટે. એટલે બપોરે જ્યારે હું ગઈ હોઉં અને 5 વાગ્યામાં રિટર્ન આવવાનું થયું ત્યાં તો રીભો જો રાહ જોતો જ બેઠો હતો. પછી થોડું એને ખવડાવી દીધું એટલે મસ્તીએ ચડી ગયા ભાઈ બહેન બંને. થોડી વાર રમ્યા અને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી તો મમ્મીએ ચા બનાવી દીધી. 6 વાગે ચા પીધી અને મહેમાન આવવાના હતા એટલે વિચાર્યું કે પાલક પનીર બનાવીએ. હું બહુ ઓછી રસોઈ કરું છું એટલે બહુ એટલું સારું નથી બનાવતી, પણ અમુક વસ્તુઓ મારી સરસ બની જાય છે. એટલે જો ગરમ પાણીમાં મેં પાલક મૂકી દીધો હતો, થોડોક આપણે એને નરમ કરવાનું હોય છે કેમ કે એની પેસ્ટ બનાવવાની હોય છે. અને પછી જો આપણે લસણ, ડુંગળી અને ટામેટાં, લીલા મરચાં અને આદું લઈ લીધું હતું અને આપણું પાલક થઈ ગયું હતું. મેં નાનું બાઉલ લઈ લીધું હતું અને અંદર લીલા મરચાં, આદું અને પાલક નાખ્યું હતું. જો કામ ઓછું કરવામાં વધારી દીધું, બધું ઉભરાઈને બહાર આવી ગયું હતું. એટલે પહેલાં સાફ કરી દીધું અને પછી આપણું બધું રેડી થઈ ગયું હતું એટલે તેલ મૂકી દીધું. તેલમાં અમે લોકો જીરુંથી વઘાર કરીએ છીએ પાલક પનીરનો, એટલે જીરું નાખી દીધું, લસણ નાખી દીધું અને જો દર વખતે પેસ્ટ કરું છું, આ વખતે ટુકડા કરીને નાખ્યા હતા. પછી આવી ગયું એટલે આપણે થોડી હિંગ નાખી દીધી કેમ કે હિંગ તો નાખવી જ પડે. અમારા બધા જ શાકમાં અમે હિંગ નાખીએ છીએ. અને પછી ડુંગળી નાખી દીધી. હવે ડુંગળીને આપણે થોડી વાર સતળાવા દઈશું અને બહુ લેટ થઈ રહ્યું હતું એટલે સુહાનાનો રેડી મસાલો લાવી દીધો હતો. અને જો ડુંગળી મસ્ત પતલી થઈ ગઈ હતી પછી આપણે અંદર જે ટામેટાની ગ્રેવી કરી હતી ને એ નાખી દીધી અને હવે બધું બરાબર એને સતળાવા દીધું. અને પેસ્ટ તો રેડી થઈ જ ગઈ હતી આપણી. પછી પેસ્ટ નાખી દીધી. હવે બધું એકસાથે મિક્સ કરી થોડી વાર ઉકળવા દઈશું. જો આ રીતે તેલ થોડું બહાર આવી જાય ને ત્યારે પછી જે આપણે પાલક પીસ્યું હતું એ નાખી દીધું. હવે બધું સરખી રીતે મિક્સ કરી લીધું અને થોડી વાર ઢાંકીને મેં મૂકી દીધું હતું. ત્યાં સુધી પનીરના ટુકડા કરી લીધા છે. હવે બધું બરાબર ઢાંકી દઈશું અને થોડી વાર રહેવા દઈશું. અને મમ્મી એક સાઈડ છે ને આપણે પરોઠાનો લોટ બાંધતા હતા અને જો મસ્ત એવું પનીર નાખી દીધું છે અને મસ્ત રેડી કરી દીધું તો એકદમ ગ્રીન કલર થયો હતો. થોડું પનીર રાખ્યું હતું મેં અને છેલ્લે બધું થઈ ગયા પછી મેં મલાઈ પણ નાખી દીધી અને જે પનીરનો ટુકડો રાખ્યો હતો ને એને ગ્રેટ કરી ઉપર મસ્ત ડેકોર કરી દીધું. અને મમ્મીએ પરોઠાનો લોટ સ્ટાર્ટ કરીને પરોઠા બનાવવાના સ્ટાર્ટ કરી દીધા હતા. નીચે ભજન ચાલુ થઈ ગયા હતા એટલે નીચે ભજનમાં જવાનું હતું ને ત્યાંથી પછી આઈસ્ક્રીમ ખાવા ગયા. જો બધા આઈસ્ક્રીમ ખાવા ઉપડી ગયા હતા અને આરુ એનો આઈસ્ક્રીમ ચોઈસ કરતી હતી. આવી રીતે દિવસ પૂરો